એક ડીલર 3 પ્રકારના યંત્રો સ્ટોકમાં રાખે છે. હાથથી ચાલતું, હેન્ડ ઓપરેટેડ, અંશતઃ સ્વયંસંચાલિત, સેમી ઓટોમેટેડ, પૂર્ણ સ્વયંસંચાલિત, ફુલ્લી ઓટોમેટેડ. તેની યંત્ર દીઠ પડતર કિંમત અનુક્રમે 5300, યંત્ર દીઠ એટલે એકમ દીઠ કહેવાય ને, જેમ તમે કોસ્ટમાં ભણેલા એકમ દીઠ અને કુલ તો એકમ દીઠ જે હોય તે એક એકમ પ્રમાણે તેની કિંમત બદલાયા કરે. તો એની કિંમત કેટલી, એકમ દીઠ કેટલી છે? એકમ દીઠ પડતર 7000, અરે 5300 છે. 5300, 7000 અને 12000. એકમ દીઠ પડતર તો છે, પણ સાથે સાથે એકમ દીઠ પડતરમાં બીજા ખર્ચા ઉમેરાય છે. કયા? ઇન્સ્ટોલેશન ખર્ચ. એ કેટલા છે? 500, 600 અને 370. 500, 600 અને 370. એટલે એકમ દીઠ કુલ પડતર કેટલી? બંનેનો સરવાળો કરો એટલે એકમ દીઠ કુલ પડતર, એકમ દીઠ કુલ પ્રત્યક્ષ ખર્ચામાં, એટલે આ 5800 આવશે, 7600 આવશે અને 12370 આવશે. હવે આ વેચાય છે કેટલામાં? તો વેચાણ કિંમત, એટલે વેચાણ કિંમત અને એકમ દીઠ કુલ પડતરનો તફાવત કરીએ એટલે નફો મળે, એકમ દીઠ નફો મળે. તો વેચાય છે કેટલામાં? પહેલું યંત્ર 6200માં વેચાય છે, બીજું યંત્ર 8100માં વેચાય છે અને ત્રીજું યંત્ર 12900માં વેચાણ કિંમત રાખી છે. તો આ બંનેનો તફાવત લાવો એટલે તમને શું મળે? નફો મળે. કેટલો નફો થાય છે પહેલા યંત્ર પર? 6200 માઇનસ 5800, 400 રૂપિયા. બીજામાં 6 ને 5 11, 500 રૂપિયા અને ત્રીજામાં 900 માઇનસ 370 એટલે 530 રૂપિયા નફો થાય છે. હવે આ આપણો નફો છે એકમ દીઠ. હવે એવા કેટલા યંત્રો વેચાય છે તો આપણે નીચે બનાવીએ. તો જેટલા યંત્રો વેચાતા હોય તો ઓછી માંગ હોય તો 30 યંત્રો વેચાય છે. પછી મધ્યમ માંગ હોય તો 80 યંત્રો વેચાય છે અને વધુ માંગ હોય તો 120 યંત્રો વેચાય છે. હેન્ડ ઓપરેટેડ, સેમી ઓટોમેટેડ અને ફુલ્લી ઓટોમેટેડ. તો 30 યંત્રો વેચાય તો તેનો એકમ દીઠ નફો કેટલો છે? 400. 30 ગુણ્યા 400 કરો, કેટલા થાય? 30 ગુણ્યા 400 12,000. 12,000 થાય, પરંતુ હજુ એમાં એક કુલ ખર્ચ આપેલો છે વાર્ષિક, એ વાર્ષિક ખર્ચ બાદ કરવો પડે. એટલે આપણે જરા જગ્યા રાખી દઈએ. 12,000 માઇનસ વાર્ષિક ખર્ચ કેટલો થાય છે પહેલા યંત્રમાં? 5500. એટલે એની અંદર આપણને વળતર કેટલું મળશે? 6500. પછી સેમી ઓપરેટેડ છે એમાં 500 રૂપિયા નફો થાય છે. આપણે અહીંયા નફો લખી દઈએ એટલે વારંવાર ઉપરની જોવું પડે. 400, 500 અને 530. 500 ગુણ્યા 30 કરો, 15,000 માઇનસ એમાં વાર્ષિક ખર્ચ કેટલો થાય છે? 7,750. એટલે બાદ બાકી કરો
15માંથી 8 જાય તો 7,250. 250. ફૂલી ઓટોમેટેડ છે તે 530 ગુણ્યા 30 કરો, 15,900. 15,900. અને એમાં ખર્ચો કેટલો થાય છે વાર્ષિક? 11,250. એટલે 46,50. 4,650. એ જ રીતે મધ્યમ માંગ માટે કરો તો 400 ગુણ્યા 80, 32,000 માઇનસ 5500 એનો વાર્ષિક ખર્ચ છે જ, એ તો ફિક્સ જ છે, એમાં કોઈ ફેરફાર નથી થવાનો. 26,500. પછી 500 ગુણ્યા 80 કરો, માઇનસ એમાં ફિક્સ ખર્ચ, એનો ફિક્સ ખર્ચો 7,750, 12,250. અરે સોરી 32,250. અને 530 ગુણ્યા 80, 42,400. અને 11,250 તો બાદ બાકી કરો એટલે 31,150. ચલો હવે વધુ માટે જોઈએ તો 400 ગુણ્યા 120, 48,000 માઇનસ 5500, 42,500. પછી 500 ગુણ્યા 120, 60,000. માઇનસ ફિક્સ ખર્ચ બાદ કરો, 52,250 આવે છે. $52,250 આવ્યો. ત્યાર પછી 530 ગુણ્યા 120 કરો, માઇનસ 11,250, 52,350. હવે આમ ખરેખર આપણને વળતર કોષ્ટક મળી ગયું, પણ જે નીચેના આંકડાવાળું આપણે અલગથી વ્યવસ્થિત બનાવી દઈએ. વળતર કોષ્ટક, ઓછી માંગ, મધ્યમ માંગ અને વધુ માંગ. હેન્ડ ઓપરેટેડ, સેમી ઓટોમેટેડ અને ફૂલ્લી ઓટોમેટેડ. આની અંદર વળતર કેટલું મળે છે? 6,500. આની અંદર 7,250 અને 4,650. આમાં 26,500, 32,250 અને 31,150. પણ જો માંગ વધુ હોય તો 42,500, 52,250 અને 52,350. તમે જુઓ કે ઓછી માંગ હોય તો સેમી ઓપરેટેડ લેવું સારું લાગે છે, બરાબર ને? એમાં વધારે વળતર મળે છે. મધ્યમ માંગ હોય તો પણ સેમી ઓપરેટેડ સારું પડે છે, પરંતુ વધુ માંગ હોય તો ફૂલ્લી ઓટોમેટેડ સારું પડે છે, એમાં વધારે વળતર મળે છે. કુલ વળતરની વાત છે, બરાબર છે? તો હવે આપણે એની અંદર શોધવાનું છે. સંભાવના આપેલી છે 0.2, 0.3 અને 0.5. તો સંભાવના નીચે લખી દઈએ. પ્રોબેબિલિટી 0.2, 0.3 અને 0.5. ચલો હવે એને કઈ રીતે કરશું? EMV શોધવાનું છે, એક્સપેક્ટેડ મોનિટરી વેલ્યુ. સંભાવના સાથે ગુણી દઈશું અને બીજું કોષ્ટક બાજુમાં બનાવીએ કે નીચે બનાવીએ?
બોલો 6500 ગુણ્યા 0.2. મેં તમને શીખવાડેલું તે રીતે કેલ્સીનો ઉપયોગ કરો. આપણે આને આપણે નામ આપી દેવું હોય તો આપી દેવાય. ઓછી, મધ્યમ ને વધુમાં E1, E2 અને E3 અને A1 આને તો ચાલશે. H હેન્ડ ઓપરેટેડ, સેમી ઓટોમેટેડ અને ફૂલી ઓટોમેટેડ. અને E1 નીચે જ બનાવવાનું કોષ્ટક. E2 અને E3. ઓકે, ચલો 0.2 ગુણ્યા 6500 કરો. 0.2 ગુણ્યા 6500 1300 આવ્યા. હવે તમારે ખાલી કેલ્સીમાં 7250 ટાઈપ કરવાનું અને બરાબર કરવાનું, એટલે 1450. અને ત્યાર પછી 4650 ટાઈપ કરવાનું અને બરાબર કરવાનું, 930 મળે. એ રીતે મધ્યમ માંગ માટે પહેલાં 0.3 ગુણ્યા 26500 કરીએ અને 7950. 32,250 9,675 અને 31,150 9,345. અને E3 માટે ત્રીજી ઘટના માટે 0.5 ગુણ્યા 42,500 21,250. પછી 52,250 26,125 અને 52,350 26,175. ચલો હવે શું કરવાનું? આ ત્રણેયનો સરવાળો કરવાનો. 1300 પ્લસ 7,950 પ્લસ 21,250 કેટલા આવે છે? 30,500 EMB, એક્સપેક્ટેડ મોનિટરી વેલ્યુ. ત્યાર પછી 1450 પ્લસ 9,675 પ્લસ 26,125 37,250. પછી 930 પ્લસ 9,345 પ્લસ 26,175 36,450. ચલો આમાં મહત્તમ EMB કયો છે? 37,250. એને શું કહીશું આપણે? એટલે આપણે શું કહી શકાય કે સેમી ઓટોમેટેડ મશીન ખરીદવું સારું, કે એમાં આપણને વળતર વધારે મળે છે. ક્લિયર? ચલો ત્યાર પછી આગળ વધીએ. તો EMB મળી જાય પછી આપણે શું શોધવાનું છે? બોલો, EMB મળે પછી આપણે શું શોધવાનું? EPPI માટે શું કરવાનું? E1 ઘટનામાં સૌથી વધુ કયું છે? 1450. E2 ઘટનામાં સૌથી વધુ કયું છે? E2 ઘટનામાં સૌથી વધુ કયું છે? બોલો. 9,675. અને E3 ઘટનામાં સૌથી વધુ કયું છે? 26,175. આ બધાનો સરવાળો કરો એટલે EPPI મળશે 1450 પ્લસ 9,675 પ્લસ 26,175 37,300 આવે છે. હા સર. હવે શું શોધવાનું? EVPI. EVPI કઈ રીતે શોધશો? બોલો, EVPI એટલે? EPPI મેક્સિમમ એક્સપેક્ટેડ મોનિટરી વેલ્યુ.
મેક્સિમમ, આ મેક્સિમમ, બરાબર ને? ચલો, તો 37,300 માઇનસ મેક્સિમમ ઈએમબી 37,250 કેટલો આવે છે ડિફરન્સ? 50નો. 50. બરાબર છે, દાખલો પૂરો. સમજ પડી દાખલામાં?